નમસ્કાર મિત્રો, કેમિસ્ટ્રી સ્ટાન્ડર્ડ 11 ચેપ્ટર નંબર 2 પરમાણુનું બંધારણ. એમાં છેલ્લે ધ બ્રોગલીનો સિદ્ધાંત અને હાઇઝનબર્ગના અનિશ્ચિતતાનો સિદ્ધાંત, આ બે વિશે આપણે ભણ્યા હતા. હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંતને ફરીવાર યાદ કરીએ તો કે ભાઈ ઇલેક્ટ્રોન જેવા સૂક્ષ્મ કણના સ્થાન અને એના ચોક્કસ વેગમાન અથવા ચોક્કસ વેગને ચોકસાઈપૂર્વક એક સાથે નક્કી કરી શકાતા નથી. જો સ્થાનને નક્કી કરવા જાઓ તો વેગ નક્કી ન થઈ શકે, વેગને નક્કી કરવા જાઓ તો એ સમયે ઇલેક્ટ્રોનનું સ્થાન ક્યાં છે એ નક્કી ન થઈ શકે. હવે આ જ હાઇઝનબર્ગના સિદ્ધાંતના આધારે એની પછીથી પરમાણુના બંધારણમાં ક્વોન્ટમ મિકેનિક્સ મતલબ ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર, તરંગ યંત્રશાસ્ત્ર, વેવ મિકેનિક્સ, આ બધાના આધારે પરમાણુનું બંધારણ કેવી રીતે નક્કી કરવામાં આવ્યું અથવા તો પરમાણુના બંધારણ વિશે સાચી માહિતી કેવી રીતે જાણવા મળી એના અભ્યાસ તરફ આપણે આગળ જઈએ છીએ. પણ એની પહેલા ફરી એકવાર જે કાંઈ વસ્તુ આપણે અત્યાર સુધી ભણ્યા એને ફટાફટ થોડુંક રિવાઇઝ કરી લઈએ છીએ. દર લેક્ચરમાં તમને યાદ કરાવ્યું છે આપણે આ ચેપ્ટરમાં પરમાણુના બંધારણ વિશે ભણવાનું છે. એકલું કેમેસ્ટ્રી નથી, આમાં કેમેસ્ટ્રી, ફિઝિક્સ અને થોડા ઘણા અંશે મેથ્સ પણ છે. ફિઝિક્સ અને મેથ્સ કેમેસ્ટ્રીના કરતા અત્યાર સુધી વધારે આપણે આ ચેપ્ટરમાં આવ્યું. પરમાણુના બંધારણમાં શરૂઆતથી તમે માર્ક કરો, જે થોમ્સનને યાદ કરો, થોમ્સનનો નમૂનો ભણ્યા. હવે એમાં જે આગળ એ નમૂનો સ્વીકારવામાં ન આવ્યો એના કારણો મળ્યા. રુથરફોર્ડની વાત કરી. રુથરફોર્ડે પણ ઘણો બધો સરસ પ્રયાસ કર્યો, પણ અમુક વસ્તુ રુથરફોર્ડના સિદ્ધાંતના આધારે પણ ગળે ઉતરે એવી નહોતી. તો રુથરફોર્ડ પછી બોહરની વાત કરી, નિલ્સ બોહરની. પણ નિલ્સ બોહરની વાત કરતા પહેલા ઇલેક્ટ્રોન પાસે દ્વૈત પ્રકૃતિ છે, તરંગ પ્રકૃતિ સાથે સાથે કણ પ્રકૃતિ. અને એવી જ રીતે કોઈ પણ દ્રવ્ય પાસે પણ કણ પ્રકૃતિ છે અને તરંગ પ્રકૃતિ, જેવું બ્રોગલીના સિદ્ધાંતમાં બને. કોઈ પણ દ્રવ્યનું વધારે વજનના કારણે, વધારે દળના કારણે એની તરંગ પ્રકૃતિની ચોક્કસ ખાસિયતો જાણી શકાતી નથી. પણ જેમ ઇલેક્ટ્રોન જેવા સૂક્ષ્મ કણને દ્વૈત પ્રકૃતિ છે, એમ દ્રવ્યને પણ દ્વૈત પ્રકૃતિ છે. અને બોહરનો નમૂનો નિષ્ફળ રહ્યો. નિષ્ફળ એટલે ઘણી બધી વસ્તુનું માર્ગદર્શન બોહરના નમૂનાએ આપી દીધું અને એના આધારે જ પછી આગળ ઉપર બીજા બધા સાયન્ટિસ્ટોને રિસર્ચ કરવાનો ચાન્સ મળ્યો. અને આ રિસર્ચના જ આધારે અત્યારે પરમાણુ વિશેની, કોઈ પણ તત્વના પરમાણુ વિશેની ઘણી બધી માહિતીઓ આપણે જાણી શક્યા છીએ. જો બધી જ માહિતી નથી કહેતો, ઘણી બધી માહિતી. કારણ કે બધી વસ્તુઓ તો સાયન્સમાં ક્યારેય અનંત સુધી સાયન્સ જાય હંમેશા. હજી ઘણી બધી નવી નવી વસ્તુઓ એમાંથી જાણવા મળતી હોઈ શકે. પણ અત્યારે આપણે આ લેવલે પરમાણુ વિશે ઘણું બધું જાણતા થઈ ગયા છે. શા માટે એલ્યુમિનિયમનો પરમાણુ હાઇડ્રોજન કરતા અલગ છે, સોડિયમ મેગ્નેશિયમ કરતા અલગ છે. બધા પરમાણુ શા માટે યુનિક છે? મતલબ તત્વનો નાનામાં નાનો ભાગ પરમાણુ થયો. તો સોડિયમનો પરમાણુ સોડિયમનો જ પરમાણુ છે, મેગ્નેશિયમના પરમાણુ કરતા અલગ જ છે આ તો. આ બધી માહિતી અત્યારે આ સ્ટેજ ઉપર, આ લેવલે આપણે જાણતા થઈ ગયા છે. ટેકનોલોજીનો પણ ઘણો હાથ છે. સ્પેક્ટ્રોફોટોમીટર, એવા ઘણા બધા સાધનોની મદદથી પણ પરમાણુના બંધારણને પુષ્ટિ મળી છે કે જે હાઇઝનબર્ગ, પછી શ્રોડિંજર, ક્વોન્ટમ મિકેનિક્સ, વેવ મિકેનિક્સ, આ બધાના આધારે આપણને જાણવા મળ્યું. પણ આગળ ભણીએ એની પહેલા ફરી એકવાર બોહરનો નમૂનો શા માટે નિષ્ફળ રહ્યો એના થોડાક કારણોને પહેલા યાદ કરી લઈએ અને પછી વેવ અને ક્વોન્ટમ મિકેનિક્સમાં આગળ વધીએ.
તો સૌથી પહેલા જો બોરના નમૂનાની નિષ્ફળતાના કારણોમાં બોરના નમૂનાએ સ્વીકાર્યું ઇલેક્ટ્રોન ભાર ધરાવતો કણ હતો. એ બોરના નમૂના પ્રમાણે, કારણ કે કોણીય વેગમાનની એણે સંકલ્પના આપી, કોણીય વેગમાનની સમજૂતી આપી, ઇલેક્ટ્રોન ઉપર કેન્દ્રનું આકર્ષણ બળ લાગે છે, એ વસ્તુ પણ એ સમજાવી શક્યા. પણ એની તરંગ પ્રકૃતિને ગણતરીમાં લેતો નથી બોરનો નમૂનો. ઇલેક્ટ્રોન ભાર વાળો કણ છે, ઋણ વીજભારિત કણ છે, આવું સમજાવી શકાય. પણ એની પાસે તરંગ પ્રકૃતિ પણ છે, ઈ બોરના નમૂનાથી પુષ્ટિ મળતી નથી, સમજાવી શકાતું નથી. બીજું, હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત ભણ્યા આપણે. હવે બોરના નમૂના પ્રમાણે ઇલેક્ટ્રોન નિશ્ચિત કક્ષામાં અથવા માન્ય કક્ષામાં પરિભ્રમણ કરી રહ્યો છે, જ્યારે હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત એવું કહે છે કે ભાઈ ઇલેક્ટ્રોનનું સ્થાન અને વેગમાન બંને એક સાથે ચોકસાઈપૂર્વક નક્કી કરી શકાતા નથી. આમ બોહરે જે માન્ય કક્ષાની વાત કરી ઇલેક્ટ્રોન માટેની, એ હાઇઝનબર્ગનો સિદ્ધાંત ખોટો પાડે છે. અને બીજી વાત ખાસ, હાઇઝનબર્ગ અને નિલ્સ બોર 3 વર્ષ એક સાથે રહીને કામ કર્યું છે. હાઇઝનબર્ગને પોતાના ફિઝિક્સના વર્ક બદલ 1932માં નોબેલ પ્રાઇઝ પણ એક ભૌતિક શાસ્ત્રના વૈજ્ઞાનિક તરીકે નોબેલ પ્રાઇઝ મેળવ્યું છે. નિલ્સ બોર પણ ઘણા બધા સન્માનો મેળવી ચૂકેલા છે. એટલે આ બધા પરમ જ્ઞાની વ્યક્તિઓ હતા. પણ હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંતને આ વસ્તુ સમજાવી શકતો નથી. એટલા માટે બોરનો આ નમૂનો હાઇડ્રોજન જેવા પરમાણુને કદાચ સમજાવી શકે, પણ જેની પાસે એક કરતા વધારે ઇલેક્ટ્રોન્સ છે એવા તત્વના પરમાણુને સમજાવવામાં નિષ્ફળ રહેશે. ઇલેક્ટ્રોનનો દ્વૈત સ્વભાવ છે, એ પણ આનાથી પૂરેપૂરી સમજ મળી શકતી નથી. તો આ નમૂનાની નિષ્ફળતા પછી ક્વોન્ટમ મિકેનિક્સ, વેવ મિકેનિક્સ, આવા બધા નવા શાસ્ત્રોની મદદથી પરમાણુને સમજવામાં મહદ અંશે સફળતા મળી. પણ આ જે સફળતા મળી અને હવે જે આપણે ભણવાના છીએ એમાંથી ઘણી બધી વસ્તુઓ ટોટલી મેથેમેટિક્સ ઉપર આધારિત છે. અને એ મેથ્સ એવું મેથ્સ છે કે જે આપણે 11 અને 12 ધોરણ પછીના વર્ષોમાં મેથ્સમાં કે ફિઝિક્સ કે કેમેસ્ટ્રીમાં આગળ વધો ત્યારે એ મેથ્સ સમજમાં આવશે. એટલે અત્યારે જે કાંઈ સમીકરણની કે જે કાંઈ ગાણિતીય વિધેયની આપણે વાત કરવાના છે એને આપણે સીધું અત્યારે સ્વીકારી લેવાનું છે. એની સમજ અથવા એ બધું આગળના ધોરણમાં તમે જેમ જેમ આગળ ભણતા જશો એમ સમજમાં આવશે. એમ તો 8મી 9મી થી સીધું સ્વીકારી લીધું હતું કે પરમાણુને 4 કક્ષા હોય. પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન હોય, બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન હોય, ત્રીજીમાં 18 હોય, ચોથામાં 32 હોય. આવું સ્વીકારીને જ આપણે આગળ આવ્યા છે. પણ અત્યારે 11મીમાં તમે માર્ક કરો, એ 8મી 9મીનું નોલેજ અને અત્યારે 11મા ધોરણનું તમારું નોલેજ, જમીન આસમાનનો ફરક પડી ગયો. છેક મૂળથી પરમાણુને સમજવા માટે અપરમાણવીય કણો, ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન જેવા, ત્યાંથી ચાલુ કરીને આખી સિક્વન્સ તમે જોજો, આજનું આપણું લેક્ચર ત્યાં સુધીની આખી સિક્વન્સ જોજો, કેટલું બધું નોલેજ પરમાણુ વિશેનું આપણી પાસે આવી ગયું. અને દર વખતે તમને યાદ કરાવીશ અને કરાવું જ છું કે આ બધી વસ્તુને તમારે નોલેજ તરીકે લેવાની છે. અને મહેરબાની કરીને માર્કની પાછળ દોડવાની જેમ આ વસ્તુને ન સમજતા. આને એક જ્ઞાન તરીકે, એક નોલેજ તરીકે તમે લેશો તો ભણવાની ખૂબ જ મજા આવશે. માર્ક તમારી સામે દોડતા આવશે. તમારે તમારા માર્કની પાછળ નહીં દોડવું પડે, પણ સતત રિવિઝન આનો એકમાત્ર ઉપાય છે. સતત જે સ્ટુડન્ટ રિવિઝન કરશે અને દર વખતે નવી નવી વસ્તુ આમાંથી જાણવા મળશે. તમે આમાંનો કોઈ પણ ટોપિકને 1 કે 2 વાર રિવાઇઝ કર્યા, ત્રીજી વાર રિવાઇઝ કરશો એટલે એના એ ટોપિકમાંથી કંઈક નવી વસ્તુ જોવા મળશે કે જે 2 વાર વાંચવાથી કે 2 વાર પાકું કરવાથી ધ્યાનમાં નહીં આવી હોય.
આવો અનુભવે ખબર પડશે તમને. પણ આગળ હવે આપણે ક્વોન્ટમ મિકેનિક્સ શું છે એની પહેલા થોડીક માહિતી મેળવીએ અને પછી હાઇડ્રોજન પરમાણુનું શ્રોડિંજરે જે સમીકરણ આપ્યું, જે તરંગ વિધેય દ્વારા એને સમજાવવાનો પ્રયત્ન કર્યો, એને સમજીએ. પણ ફરી એકવાર આ બધું જ મેથેમેટિક્સ ઉપર ઘણું આધારિત આવશે અને ઘણી બધી વસ્તુ આપણે સ્વીકારીને જ આગળ વધવાનું છે. બરાબર ધ્યાનમાં રાખો. બોરના નમૂનાની નિષ્ફળતાના કારણો પછી ક્વોન્ટમ મિકેનિક્સ અથવા ક્વોન્ટમ યંત્રશાસ્ત્રની થોડીક પ્રાથમિક માહિતી. આમાં ઘણી બધી વસ્તુ એવી લાગશે કે જે કઈ સમજમાં જ નથી, પણ એ સમજવા માટે ઘણું બધું મેથ્સ આગળ ઉપર ભણશો ત્યારે આપણી સામે, તમારી સામે એની વસ્તુનું ક્લિયરિફિકેશન થશે. પણ જુઓ પહેલા ક્વોન્ટમ મિકેનિક્સ, તો આ મિકેનિક્સ અથવા આ યંત્રશાસ્ત્ર દ્રવ્યની દ્વૈત પ્રકૃતિ મતલબ કણ અને તરંગ બંને પ્રકૃતિને ધ્યાનમાં લે છે. ઉપરાંત ધ બ્રોગલીએ જે સિદ્ધાંત આપ્યો તો એ સિદ્ધાંતને પણ ધ્યાનમાં લે છે. આ પહેલી આ સિદ્ધાંતની મહત્વની વાત કે ભાઈ જે દ્રવ્ય અને કણ અને તરંગ બંને પ્રકૃતિ છે એ આ સિદ્ધાંત એને ધ્યાનમાં લઈને પોતાનું કામ કરે છે. આ સિદ્ધાંતને સ્વતંત્ર રીતે 1926માં હાઇઝનબર્ગ અને શ્રોડિંજર આ બંને વૈજ્ઞાનિકોએ વિકસાવ્યો. હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંતની હમણાં વાત કરી જ આપણે. 1932માં હાઇઝનબર્ગને નોબેલ પ્રાઇઝ મળ્યો ફિઝિક્સ માટે, એ પણ વાત કરી. 1933માં શ્રોડિંજરને પણ નોબેલ પ્રાઇઝ મળ્યો. એટલે શ્રોડિંજરની વાત અત્યારે આપણી સામે પહેલી વાર જ આવે છે. એણે જ આખું તરંગ સમીકરણ આપ્યું ઇલેક્ટ્રોનની માહિતી મેળવવા માટે. ગાણિતીય સ્વરૂપે ઇલેક્ટ્રોનની માહિતી સહેલાઈથી મેળવી શકાય. સહેલાઈથી એટલે એ માટેનું મેથ્સ પહેલા સમજવું પડે. આખું તરંગ સમીકરણ જે આપ્યું એ અત્યારે બોર્ડમાં મેં નથી લખ્યું, આપણી ટેક્સ્ટ બુકમાં નથી આપ્યું, પણ આગળના અભ્યાસમાં જશો તો તરંગ સમીકરણ પણ તમારી સામે આવશે. પણ હમણાં જ હાઇડ્રોજન પરમાણુ શ્રોડિંજર સમીકરણ, એમાં તરંગ સમીકરણ લખીશું, હમણાં જ આપણે લખશું. એ સમીકરણની મદદથી ઇલેક્ટ્રોન વિશેની ગાણિતીય માહિતી, ઇલેક્ટ્રોન વિશેની ઘણી બધી સમજ એ સમીકરણે ક્લિયર કરી આપી. પણ અત્યારે આ ટોપિકમાં જોઈએ તો 1926માં સ્વતંત્ર રીતે શ્રોડિંજર અને હાઇઝનબર્ગ એણે ક્વોન્ટમ મિકેનિક્સ અથવા ક્વોન્ટમ યંત્રશાસ્ત્રનો વિકાસ કર્યો. શ્રોડિંજર આપેલું સમીકરણ ઘણું જટિલ છે, જેના ઉકેલ માટે ઉચ્ચ સ્તરીય મેથ્સની જરૂર પડે છે. હવે આ સિદ્ધાંત પ્રમાણે ઇલેક્ટ્રોનની ઉર્જા પરમાણુમાં ક્વોન્ટાઇઝ હોય છે. આ શબ્દ નવો છે, હમણાં આપણી સામે ક્વોન્ટમ આંક આવા શબ્દ આવશે, પણ હવે આનો સામાન્ય મતલબ તમે જુઓ તો કોઈ વિશિષ્ટ મૂલ્ય એવો થાય. મતલબ સાદી ભાષામાં, સરળ ભાષામાં સમજવું હોય તો ઇલેક્ટ્રોનની ઉર્જા પરમાણુમાં કોઈ વિશિષ્ટ મૂલ્ય ધરાવતી હોય છે. ઇલેક્ટ્રોનની ઉર્જા પરમાણુમાં કોઈ વિશિષ્ટ મૂલ્ય ધરાવતી હોય છે, મતલબ ક્વોન્ટાઇઝ હોય છે, ક્વોન્ટીકૃત હોય છે. આ સિદ્ધાંત પ્રમાણે ઇલેક્ટ્રોનનો માર્ગ ક્યારેય ચોકસાઈથી માપી શકાય નહીં. હાઇઝનબર્ગના સિદ્ધાંતને જ યાદ કરો તો આ સિદ્ધાંતે એને પૂરેપૂરું સમર્થન આપે છે કે ઇલેક્ટ્રોનનો માર્ગ ચોકસાઈથી માપી શકાય નહીં. હવે ક્વોન્ટમ મિકેનિક્સ પ્રમાણે, આ યંત્રશાસ્ત્ર પ્રમાણે પરમાણુ કે અણુ માટે નીચેના સમીકરણથી ઇલેક્ટ્રોનની ઉર્જા વિશેની જાણકારી મળી શકે. હવે અહીંયા મેં જે સમીકરણ તમારી સામે લખ્યું છે એ આખું વિશિષ્ટ સમીકરણ છે. આ સમીકરણ કેમ આવ્યું, કેવી રીતે આવ્યું, આના મૂલ્યો કેમ મેળવી શકાય, તો આ વાક્ય તમારે પાછું યાદ કરવાનું. ઉકેલ માટે ઉચ્ચ સ્તરીય મેથ્સની જરૂર પડે છે. બાકી હમણાં તમને કીધું તેમ આને અત્યારે આપણે સ્વીકારી લેવાનું છે. અને સાયન્સમાં ઘણી બધી વસ્તુ આ બધા વૈજ્ઞાનિકો સાબિત કરીને ગયા
અને સાબિતી ચોકસાઈપૂર્વક ગાણિતીય રીતે જ આપી, પછી જ આપણી સાયન્સની બુકમાં આવે. એમાં અપવાદ હોય તો પણ લખાઈને આવે જો આ બાબત અપવાદ રૂપ છે, પણ અત્યારે સ્વીકાર્યા સિવાય કોઈ છૂટકો નથી. H ઉપર આવી નિશાની જો, આને હેમિલ્ટોનિયન કારક કહેવાય. હેમિલ્ટોનિયન પણ એક ગણિત શાસ્ત્રી જ હતા. તો આ H ની ઉપર આ નિશાની બાર જેવી નિશાની છે, પણ ઉપર જો એંગલ જેવું બને છે. આને હેમિલ્ટોનિયન કારક કહેવાય. બાજુમાં ત્રિશુળ જેવી નિશાની દેખાય જો, આને સાઈ કહેવાય. આલ્ફા, બીટા, ગામા, થીટા, લેમ્ડા આવી ઘણી બધી સંજ્ઞા ગ્રીક શબ્દો ઉપરથી, ગ્રીક આલ્ફાબેટ ઉપરથી આવી છે. એમ આ પણ સાઈ તરીકે ઓળખાય છે. ઇઝ ઇક્વલ ટુ E ઇન્ટુ સાઈ. H એની ઉપર એંગલ જેવી નિશાની H બાર જેવી, હેમિલ્ટોનિયન કારક. સાઈ આનો કોઈ ભૌતિક મતલબ કે ભૌતિક અર્થ નથી, પણ આને કહેવાય તરંગ વિધેય. પરમાણુ માટેનું તરંગ વિધેય છે, વેવ્સ ડેરિવેટિવ. અને E કુલ ઉર્જા. પણ અહીંયા આ જે કુલ ઉર્જા છે, આ ઉર્જા પરમાણુમાં રહેલો ઇલેક્ટ્રોન, પરમાણુ કેન્દ્ર, આ બધી જ વસ્તુને ધ્યાનમાં લઈ અને ઉર્જાનું મૂલ્ય આપે છે. આવી બધી વસ્તુને ધ્યાનમાં લઈ બહાર કે નહીં પહેલાના કોઈ પણ વૈજ્ઞાનિક કામ નથી કરી શક્યો. જ્યારે આ E અથવા ઉર્જાના મૂલ્ય માટે બધી જ વિભાવનાઓ, પરમાણુ અને કેન્દ્ર વચ્ચેનું આકર્ષણ બળ, અહીંયા હમણાં ઇલેક્ટ્રોનને ચોકસાઈપૂર્વક માપી શકાય નહીં, આવી બધી બાબતો, આવી બધી તમામ બાબતોને ગણતરીમાં લઈ પછી ઇલેક્ટ્રોન માટેના, પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોન માટેના કુલ ઉર્જા માટેના મૂલ્યો શોધી આપે છે. અને આ સમીકરણમાં ઉકેલ E અને સાઈ આપે છે. E એટલે હમણાં વાત કરી એમ જ કુલ ઉર્જા, સાઈ તરંગ વિધેય. હવે શ્રોડિંજરે કેવું સમીકરણ આપ્યું હતું? એ સમીકરણ હમણાં બોર્ડ ઉપર આપણે લખીએ છીએ, તમારી ટેક્સ્ટબુકમાં, આપણી ટેક્સ્ટબુકમાં નથી આપ્યું, પણ સમજ માટે આપણે એને પરીક્ષા લક્ષી નથી લેતા, ચલો, પણ સમજ માટે, થોડીક સમજ માટે એ સમીકરણ કેવું વિશિષ્ટ અને આમાં લખ્યું એમ જટિલ, હમણાં એની જટિલતા દેખાશે કે કેવું સમીકરણ છે જે આપ્યું. હાઇડ્રોજનના પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનને સમજવા માટે, ઇલેક્ટ્રોનને ગાણિતીય રીતે સમજવા માટે, જ્યારે કોઈ પણ સિદ્ધાંત ગાણિતીય રીતે સાબિત થવા માંડે ને ત્યારે એ સિદ્ધાંતને પૂરું બળ મળે. ન્યૂટને ગુરુત્વાકર્ષણ બળનો સિદ્ધાંત આપ્યો, પણ એ ગુરુત્વાકર્ષણ બળના સિદ્ધાંતને જ્યારે ગણિતનું બળ મળ્યું, ગાણિતીય રીતે સિદ્ધ થયો, ત્યારે એ ફૂલ પ્રૂફ સિદ્ધાંત બનવા માંડ્યો. એની જેમ અહીંયા પણ ગાણિતીય રીતે ઇલેક્ટ્રોનને સમજાવવાનો પ્રયત્ન શ્રોડિંજરે કર્યો, અને એને સમીકરણ દ્વારા કેવી રીતે સમજાવ્યું એના વિશે હવે જોઈએ છીએ. પણ આ આખો જ લેક્ચર, આ આખો જ આપણો પીરિયડ તમારે આવી જ રીતે સમજવાનું છે. ઘણી બધી વસ્તુ આમાં સીધી સ્વીકારવાની છે કે પરમાણુમાં આવું છે, આવું શ્રોડિંજરે કીધું, ગાણિતીય રીતે સાબિત કરીને કીધું, એટલે અત્યારે આપણે એને સ્વીકારીને આગળ ચાલવાનું છે. તો હાઇડ્રોજન પરમાણુનું શ્રોડિંજર સમીકરણ, કેવી રીતે શ્રોડિંજર હાઇડ્રોજનના પરમાણુના ઇલેક્ટ્રોનને સમજાવવાનો પ્રયત્ન કર્યો એ આપણે જોઈએ. હવે જુઓ, શ્રોડિંજરે જે તરંગ સમીકરણ આપ્યું હતું એ બોર્ડ ઉપર મેં લખ્યું છે. આપણી ટેક્સ્ટબુકમાં એ આખું સમીકરણ આપ્યું નથી, પણ આ મુદ્દાને થોડીક સારી રીતે સમજવા માટે એ સમીકરણ શું છે એ સમજવું થોડુંક જરૂરી છે. એટલે એક્સ્ટ્રા નોલેજ માટે, આને પરીક્ષાલક્ષી મુદ્દો ન બનાવતા, પણ એક્સ્ટ્રા નોલેજ માટે શ્રોડિંજરે જે હમણાં લખ્યું હતું ને કે આખું વિશિષ્ટ સમીકરણ બનાવ્યું. તો આ સમીકરણ આવું છે. જો આખું વિકલનીય સમીકરણ છે, અહીંયા d સ્ક્વેર સાઈ અપોન dx સ્ક્વેર, d સ્ક્વેર y અપોન dy સ્ક્વેર. તમારે કલન શાસ્ત્ર જે લોકોને એ ગ્રુપ છે 11-12 ધોરણમાં, એને કેલ્ક્યુલસ અથવા કલન શાસ્ત્ર ભણવાનું આવશે. ફિઝિક્સમાં પણ ઘણી બધી વસ્તુ કલન શાસ્ત્રના આધારે ઉકેલાતી હોય છે.
તો આમાં વિકલન અને સંકલન, એમાં વિકલનીય જે સમીકરણ બને એની જેવું આ સમીકરણ d² sin upon dx² plus d² sin upon dy² plus d² sin upon dz² plus 8 pi square m upon x² in the bracket e minus v into psi, મતલબ તરંગ વિધેય is equal to 0. હવે આ સમીકરણમાં x, y, z પરમાણુમાં ઇલેક્ટ્રોનનું સ્થાન દર્શાવતા કાર્ટેશિયન નિર્દેશાંકો છે. હવે કાર્ટેશિયન પદ્ધતિ આલેખ x અને y અક્ષ, એમ હવે 11 માં તમારી સામે x y z ત્રણેય અક્ષ વાળા આલેખ આવશે. તો ઇલેક્ટ્રોન આ ત્રણમાંથી કયા સ્થાન ઉપર ક્યાં છે આવી ગણતરી પણ ધ્યાનમાં લીધી શ્રોડિંજરે. એના આધારે x, y, z પરમાણુમાં ઇલેક્ટ્રોનનું સ્થાન દર્શાવતા કાર્ટેશિયન નિર્દેશાંકો છે. એવી જ રીતે એમ ઇલેક્ટ્રોનનું દળ, E કુલ ઉર્જા, આ ઉર્જામાં પ્રોટોન ઇલેક્ટ્રોન પ્રણાલી આખું જ લઈ લીધું. ઇલેક્ટ્રોનની સાથે પ્રોટોન મતલબ આખી પ્રણાલીની કુલ ઉર્જા. V સ્થિતિજ ઉર્જા, સાઈ તરંગ વિધેય. હવે આ તરંગ વિધેયનો ઉકેલ મેળવવા માટે આ આખું સમીકરણ બનાવ્યું. આ તરંગ વિધેયના ઉકેલથી ઇલેક્ટ્રોન વિશેની ઘણી બધી માહિતી પ્રાપ્ત શ્રોડિંજર કરી શક્યા. હવે હાઇડ્રોજન પરમાણુ માટે આખું સમીકરણ જુઓ તો હાઇડ્રોજન પરમાણુ માટે કઈ કઈ માહિતી આ સમીકરણ દ્વારા મળી શકે, તો કે ઇલેક્ટ્રોન ધરાવી શકે તે ઉર્જા સ્તરો અને ઉર્જા સ્તરો સાથે સંકળાયેલ સાઈ એટલે કે તરંગ વિધેય મેળવે. હાઇડ્રોજન પરમાણુ માટે ઇલેક્ટ્રોન ધરાવી શકે એવા ઉર્જા સ્તરોની માહિતી અને એને અનુલક્ષીને મતલબ ઉર્જા સ્તરોને અનુલક્ષીને સાઈનું મૂલ્ય અથવા સાઈની માહિતી મેળવી. ક્વોન્ટીકૃત ઉર્જા સ્તરો અને તરંગ વિધેયને 3 ક્વોન્ટમ આંકના જૂથથી નિયત કરાયા. હવે જે ઉર્જા સ્તર મળ્યું, માન્ય ઉર્જા સ્તર મળ્યું, જે ઉર્જા સ્તર મળ્યું અને તરંગ વિધેયનું મૂલ્ય મળ્યું, એના આધારે 3 ક્વોન્ટમ નંબર, 3 ક્વોન્ટમ આંક n, l અને m આ 3 નક્કી કર્યા. n મુખ્ય ક્વોન્ટમ આંક કહેવાય, l કોણીય વેગમાન ક્વોન્ટમ આંક કહેવાય અને m ચુંબકીય કોણીય વેગમાન ક્વોન્ટમ આંક કહેવાય. આ ત્રણેય પ્રકારના ક્વોન્ટમ આંક વિશે આની પછી જ ખૂબ જ ડિટેલથી ભણશું ને અહીંથી પ્યોર કેમેસ્ટ્રી પાછી ચાલુ થશે. આ ક્વોન્ટમ આંક ભણશું એટલે ધીરે ધીરે કેમેસ્ટ્રીના લેવલ ઉપર જશું, ફિઝિક્સ અને મેથ્સ ઓછું થતું જશે. થોડુંક આવશે એમાં, પણ પછીથી પ્યોરલી કેમેસ્ટ્રી આવી જશે. પણ આ 3 ક્વોન્ટમ આંક, મુખ્ય ક્વોન્ટમ આંક, L કોણીય વેગમાન ક્વોન્ટમ આંક, M ચુંબકીય કોણીય વેગમાન ક્વોન્ટમ આંક અથવા ચુંબકીય ક્વોન્ટમ આંક, એના વિશે માહિતી મેળવતા જશું. પરંતુ હાઇડ્રોજન જેની પાસે એક જ ઇલેક્ટ્રોન છે તો એને માત્ર મુખ્ય ક્વોન્ટમ આંક n જ હોય. જ્યારે કોઈ ઇલેક્ટ્રોન કોઈ એક ઉર્જા સ્તરમાં હોય ત્યારે તેનું તરંગ વિધેય એટલે કે સાઈ એના વિશેની તમામ માહિતી પૂરી પાડે છે. ફરી એકવાર આ મુદ્દો વાંચું છું. જ્યારે કોઈ ઇલેક્ટ્રોન કોઈ એક ઉર્જા સ્તરમાં હોય, હવે આ ઉર્જા સ્તર અને આના ઉપરથી સાઈની માહિતી મળે તો ઇલેક્ટ્રોન વિશેની ઘણી બધી માહિતી આ મૂલ્ય આપી શકે છે, જે બોરના પરમાણુ નમૂનામાં કે ની પહેલા રુથરફોર્ડ ગણો, થોમ્સન ગણો એમાં માહિતી મળી શકતી નહોતી. એવી બધી જ માહિતી કે જે આપણીથી અત્યાર સુધી અજ્ઞાત હતી એવી માહિતી આ સમીકરણ દ્વારા શ્રોડિંજરે શોધી આપી અથવા શ્રોડિંજરના સમીકરણની મદદથી ઇલેક્ટ્રોન વિશેની માહિતી ઘણી બધી પ્રાપ્ય બની. આ સાઈ સ્ક્વેરનો એમનો ઉલ્લેખ આવશે, પણ આજે અહીંયા સુધી જ આપણે રાખીએ છીએ કારણ કે આ બધું ભારેખમ છે. થોડું આ સીધું ગળે ઉતરવું કે ઉતારવું બે મુશ્કેલ છે, મને ખબર છે. હવે આવું જ સમીકરણ જો આ તો બુકમાં નથી આપ્યું પણ મેં લખ્યું તમારી સામે, એટલે આપણને ખ્યાલ આવે કે શ્રોડિંજરે શું મહેનત કરી લઈ હતી, આ ક્યાં સુધી એને મગજ દોડાવ્યું હતું. આ એ વસ્તુ સાબિત કરે છે. પણ આની મદદથી ઘણી બધી ઇલેક્ટ્રોન વિશેની માહિતી પ્રાપ્ય બની. એક ઇલેક્ટ્રોન ધરાવતી બીજી બધી સ્પીસીસ, દાખલા તરીકે He+, Li+2
આવી બધી એક ઇલેક્ટ્રોન ધરાવતી સ્પીસીસ છે તેના માટેની પણ પૂરતી માહિતી આની દ્વારા મળી શકે. તો આ શ્રોડિંજરના સમીકરણની અને ક્વોન્ટમ મિકેનિક્સની થોડીક વાત થઈ. આની પછીના લેક્ચરમાં અહીંથી થોડાક આગળ વધશું. સાઈ અને સાઈ સ્ક્વેરને ફરી એકવાર થોડીક ડિટેલમાં સમજશું. સાઈ એટલે તરંગ વિધેય કહેવાય, હમણાં વાત કરી. પણ સાઈ સ્ક્વેરનો મતલબ શું થાય, સાઈ અને સાઈ સ્ક્વેર બેમાં શું તફાવત છે એ જોશું. કક્ષા અને કક્ષક એ બે વિશે પહેલા સમજશું. આમ તો કક્ષા આપણને ખબર છે, કક્ષક વિશે પણ જાણીએ છીએ, પણ પૂરતું નથી જાણતા. તો કક્ષા અને કક્ષક વિશે પૂરતી માહિતી મેળવશું અને પછી આગળ મુખ્ય ક્વોન્ટમ આંક, કોણીય વેગમાન ક્વોન્ટમ આંક મતલબ ગૌણ ક્વોન્ટમ આંક, આ બધા વિશે આગળ ભણતા જશું. આજે માત્ર અહીંયા સુધી આપણે રાખીએ છીએ. શાંતિથી આરામથી વિડીયો એકવાર, બે વાર, 3 વાર જોવાનું. સામે ટેક્સ્ટબુક રાખવાની, એક એક વાક્ય શબ્દને સમજતા જવાના, અંડરલાઈન કરતા જવાની. આરામથી મગજ આપણું કામ કરવા જ મળશે. અને છતાં કોઈ જગ્યાએ 2-3 વાર વાંચ્યા પછી પણ સમજ ન પડે, ચોક્કસ ફોન અથવા મેસેજ કરજો. ઓકે, તો અહીંયા સુધી આપણે આજે રાખીએ. આની પછીના લેક્ચરમાં અહીંથી થોડુંક આગળ અને પછી ક્વોન્ટમ આંક વિશે આપણે ભણીશું. થેન્ક યુ.